लाइव ऑफ बटन समझो ये मगर जाने यहाँ से खाली बच्चे आऊँगा हाँ चार
તડકોને પડઘા આવ્યા કરે ને હા ફોટો છે ને ફોટોમાં ના મને ભાઈ બેન ફોટો બસ પરફેક્ટ ફોટોમાં જરી એટલો ના આવે છે સેલ્ફીમાં નહીં થતું अरे मैं ये रस्सी पकड़ रहा हूँ, थोड़ा उधर हो जाओ ना कैमरा उधर। अरे यार वहाँ से देख रहा हूँ। अच्छा बराबर ओके सर थोड़ा इधर हो जाओ भाई सब लोग रस्सी मैं रेवा देना 10 फीट डाल ऊपर में आया बस लोग क्या लगाई तो लाओ છે પછી કાલથી દેખાવાનું બી નથી જોઈ બરાબર બધા આપણા ઘરના જ લોકો કઈ કોઈ ટેન્શન નહીં આવે મને છોડો ઘરો શાંતિ પકડો દે ચડી જાઓ પણ આપણે જગ્યા કેમ છોડી યાર જગ્યા નહીં છોડવાનું પહેલા ખબર થોડું દૂરનું જે ઉતરશે ને ગાડીમાં એ ખબર જોઈ લો તમે હવે આજે ગાડી ઉતરશે ને ટાઈમ બંધ કરી દેવું हाँ जइए जइए बाहर नहीं રાહુલ ગાંધી જે નિવાસ સ્થાન છે નિવાસ સ્થાને કરશે અને સ્થાને તો ફરીથી અહીં જે બીજેપી જે મુવમેન્ટ છે ત્યાં આવીને અહીં બેઠો સ્થાનિક લોકો છે અહેમદભાઈના જે પરિવારજનો છે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને બંદોબસ્ત સ્થિતિમાં આવ્યો છે ત્યારે કોઈ વ્યક્તિ અંદર ના બચી તે માટે આપવામાં આવ્યું છે અહેમદભાઈ
पार्टी देशाच्या आणि नावामावशी 10 अंतिम 10 પાર્ટી દેશે તેના કરવામાં આવશે અને સમયમાં જે પાર્ટી દેશે પણ તેના આવી પાછળ આવી જાઓ फटाफट होटल से पहले पुलिस में आता जा रहा है थोड़ा सा जरा बटन पे प्लान करें तो माने हाँ खाली सर कौन माने बोल आया था तो चले कैमरा ऊपर आप लोग सारा लोगों जो बटा लोगों को आवश्यक अलग लोगों को यहाँ कैमरा ना
कोट लेने आना सिंगल हैंड वाला हाँ ठीक है तो बच्चा भी जैसा हाँ मेरे थोड़ा दीवार से जल्दी जाओ भाई जाओ तो आगे वाला सबको मैं आवाज पा रहा हूँ हम पास नहीं सकते हाँ पानी में चलते लाई हम मर गया विचार कि एम पी पेलो बहार निकली थे એટલે નહીં અમે લઈ ચોક્કસથી રાહુલ ગાંધી હાલ અહેમદભાઈ પટેલ જિલ્લા સ્થાન છે તે રાજસ્થાનમાં આવી ચૂક્યા છે તેમના જે પુત્ર ફેઝલ છે આપણા અહેમદભાઈના જે પત્ની છે તેમની સાથે વાત કરી રહ્યા છે હાલ કોંગ્રેસની તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે તેમની બહાર ઘરની બહાર ઉભેલા આપણા સીધા દ્રશ્યો જોઈ શકો છો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આટલી 10 મિનિટની અંદર સરદાર પટેલથી અહેમદ પટેલનો જે આ કરીએ છીએ તો તેમના નિવાસસ્થાને આવી પહોંચશે અને ખાસ કરીને અહીં તમામ પ્રકારની જે તૈયારીઓ કરી દેવામાં આવી છે અંદાજિત 10 મિનિટ સુધી જે અહેમદભાઈનો જે પાર્ટી છે તેની અંતિમ દર્શન આપવામાં આવશે મોટી માત્રામાં જે લોકો છે તે લોકો ભેગા થયા છે અંતિમ અહેમદભાઈની ઝલક જોવા માટે લોકો આતુર છે હજારોની સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે ઉપરાંત જે સ્થાનિક જે લોકો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને જ્યારે અંતિમ જ્યારે દર્શન લેવાનો હોય છે ત્યારે તો અહીં તેમના એક ઝલક જોવા માટે અહીં જોવા આવી ચૂક્યા છે તેઓનો કરીને અહેમદભાઈના જે અંતિમ જે ઈચ્છા હતી કે મેં પોતાના ડ્રાઈવરને આ વાત કહી હતી કે જ્યારે પણ તેનું નિધન થાય ત્યારે તેનો જે દફન છે તે દફન તેમના માતા પિતાના જે કચેરી બાજુમાં કરવામાં આવે આખરે તેમની જે આખરી ઈચ્છા હતી તે આખરી ઈચ્છા કરવામાં આવી છે અને જ્યાં એમના માતા પિતાનું દફન કરવામાં આવી હતી બાજુમાં તેમને દફનાવવામાં આવશે વાત કરી ખાતે પણ તેમની સાથે ગોઠવી દેવામાં આવે છે ટૂંક સમયમાં જ્યારે પાર્થિવ આવી પહોંચશે અહેમદ બાબતે જે પાર્થિવ દેહ છે તેને અહીંથી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવશે ત્યાં પહેલી નમાજ કરવામાં આવશે અને ત્યારબાદ જે દફન વિધિની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે તો કે તે પહેલાં જે સમગ્ર જે ભરૂચ જિલ્લાના તમામ જે લોકો છે તેમાં સૌથી લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે બંધ રાખવામાં આવે છે અને પડતા વિષય કારણ કે ખેડૂતોના જે કામની વાત તુરંત આગળ આવી ગયા અને તેમને મળવા માટે કોઈ પણ પ્રકારની પરિણામ પણ લેવી પડતી નથી.
गाड़ी लॉक igual ya, ok, ya van. येलो થઈ ગઈ ફોન કરો राशन में थोड़ा क्राउड करता रहेगा बोलो फेर बन रही है कनेक्शन चलटू नहीं हमें भाई आने के अंदर है कैमरा फिर टकेरड़ी में भाग आपकी बड़ी घरना
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે દાદા તમને અને અંતિમ વિદાય આપશું તો પહેલા રાહુલ ગાંધી એમના જે પરિવારજનો છે દાદલાના પણ આવેલ છે આપ જાગૃતિ જોઈ શકો છો આગળ જવાનું આપણે અહીંથી શરૂ કરતો આગળ ચાલો ઝૂમ કરો આગળ ચાલો આગળ ચાલો થોડુંક આવું જાણો